પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજને એક પણ ટિકિટ ન ફાળવવામાં આવી હતી, ત્યારે સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરાઈ છે। પોરબંદર મહાનગરપાલિકા પ્રથમ બનવા જઈ રહી હોય ત્યારે પોરબંદર મહાનગરપાલિકાની અંદર પ્રજાપતિ સમાજની વસ્તીના આધારે વોટિંગના આધારે જોવા જઈએ તો લગભગ 10 થી 12,000 જેટલા મત પોરબંદર મહાનગરપાલિકાની અંદર રહેલા હોય। આના માટે અમે જ્યારે જાહેરાત કરવામાં આવી ચૂંટણીની, જ્યારે ચૂંટણી પંચ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક વખત પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ અને જે તે વ્યક્તિઓ કે જેમને રજૂઆત કરવાથી પ્રદેશ ભાજપની અંદર પ્રજાપતિ સમાજને ફરક પડતો હોય, પ્રજાપતિ સમાજનો પક્ષ લેવામાં આવતો હોય, એ રીતે અમારા તરફથી રજૂઆત કરવામાં આવી કે અમારા સમાજને, અમારા ચારે ચાર સમાજ પોરબંદરની અંદર નવાકમરોડા, જ્યુબેલી, છાયા અને કડિયાપ્લોટ, આ ચારે ચાર સમાજના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ આ બધાએ રજૂઆત કરી કે ભાઈ અમારા સમાજમાંથી અમને એકમાત્ર ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી। અને છતાં છેલ્લે સુધી અમને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજને અમે એક ટિકિટ આપીએ છીએ, એ કન્ફર્મ છે, એ નક્કી છે, તમે ચિંતા છોડી દો। અને ગઈકાલે રાત્રે જ્યારે યાદી બહાર પડી ત્યારે અમારા સમાજને એક પણ ટિકિટ આપવામાં ના આવી। તો પ્રશ્ન એ થાય છે કે 52 ટિકિટમાંથી જો બધા જ સમાજોને આવરી લેવામાં આવતા હોય તો પ્રજાપતિ સમાજ શું 52મા ક્રમે પણ નથી? આ પ્રકારની એક દુઃખની લાગણી, એક આઘાતજનક લાગણી પ્રજાપતિ સમાજને થઈ આવી અને એ અર્થમાં અમે અત્યારે માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવેલા હતા કે અમારા પ્રજાપતિ સમાજને એક ટિકિટની ફાળવણી કરવામાં આવે કે જેથી કરીને પ્રજાપતિ સમાજનું ક્યાંય પણ રાજકીય વર્ચસ્વ જળવાઈ રહે। અને આજે સક્રિયતાનો આપણે વાત કરીએ તો આજે 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સાથે હું પોતે સંકળાયેલો છું, મારી સાથે અનેક લોકો સંકળાયેલા છે અને સતત સક્રિય, પ્રથમ બક્ષીપંચ મોરચાની અંદર મંત્રીની પોસ્ટ પર, ત્યાર પર જિલ્લા ભાજપ મીડિયા સેલ 6 વર્ષ સુધી 2 ટર્મ, છેલ્લી 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે હું મારી પોતાની ફરજ નિભાવી રહ્યો હોય, આટલી સક્રિયતા સમાજની ભાજપના સંઘર્ષને અવગણના કરી અને છેલ્લે સુધી ઉલ્લુ બને આ વાત માનો તમે? બિલકુલ, છેલ્લે સુધી અમને કહેવામાં આવ્યું કે તમારા સમાજને એક ટિકિટ આપવામાં આવે છે અને છેલ્લે સુધી કહેવામાં આવ્યું છતાં રાત્રે 9 વાગ્યે યાદી બહાર પાડવામાં આવી, એમાં પ્રજાપતિ સમાજના એક પણ વ્યક્તિનું નામ નથી। અને અમારી રજૂઆત ફક્ત એક મારા નામ પૂરતી નહીં હતી। અમારા સમાજમાંથી કહેવામાં આવેલું કે ભાઈ એક ટિકિટ આપવામાં આવે તો વિજયભાઈને આપવામાં આવે, અન્યથા એમને જો ના શક્ય બને તો સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે, અમારા સમાજના વ્યક્તિને ટિકિટ આપે, આ મારી હવે આગામી રણનીતિ હું કોઈ પક્ષને ટેકો છે કે તમારા ઉમેદવારો પક્ષ ઉતારશો? જી, અમે અપક્ષ અથવા તો અન્ય પક્ષને ટેકો આપવા માટે અત્યારે કોઈ જાતની વિચારણા કરેલી નથી। શક્ય ત્યાં સુધી છે કે સમગ્ર સમાજ સાથે મળીને નક્કી કરશે। આજે બપોરે 3 વાગ્યાનો ફાઇનલ ટાઈમ છે, ત્યાં સુધીમાં જો અમારા સમાજની એક વ્યક્તિની ટિકિટ નક્કી નહીં થાય તો અમે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન સમાજની મિટિંગ બોલાવીશું, સમગ્ર સમાજને એકઠો કરીશું અને સમાજના વડીલો, સમાજના લોકો જે મત આપશે, જે દિશા બતાવશે એ દિશા તરફ અમે ચાલીશું।